રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। લોકમેળામાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી। લોકો પર નજર રાખવા માટે 18 વોચ ટાવર ઊભા કરાયા। 76 સીસીટીવી કેમેરાથી દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવશે। દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે। 4 જગ્યાએ એન્ટ્રી, 4 ઇમરજન્સી ગેટ તૈયાર કરાયા। દુર્ઘટના રોકવા માટે હોલ્ડિંગ પોઈન્ટ ઊભા કરાયા તો મહિલાઓની સુરક્ષા માટે ખાસ એન્ટી રોમિયો સ્ક્વોડ કાર્યરત છે। જવાનો અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી પર તૈનાત રહેશે। રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। લોકમેળાને મહાલવા માટે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી અંદાજિત 10 લાખ કરતાં વધુ લોકો અહીંયા ઉમટી પડવાના છે અને તેમની સુરક્ષાને લઈને ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। મેળાની અંદર ભીડને નિયંત્રણ કરવા માટે ખાસ ટેકનિકનો ઉપયોગ થશે તો સાથે સાથે અહીંયા 1750 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ છે ફરજ ઉપર તૈનાત રહેશે। આ ઉપરાંત નાગરિકોની અવરજવરને તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ખાસ પ્રકારના અહીંયા 18 જેટલા વોચ ટાવર ઊભા કરવામાં આવ્યા છે। આ ઉપરાંત લોકમેળાના ચારે ખૂણે સીસીટીવી કેમેરા છે એ પણ ફિટ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે લોકમેળાની અંદર તમામ નાગરિકોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ખાસ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે। એટલું જ નહીં પરંતુ લોકમેળાને સુરક્ષિત બનાવવા માટે અને નાસભાગ સહિતની એક પણ પ્રકારની દુર્ઘટના ન થાય એના માટે લોકમેળામાં પ્રવેશના 4 જેટલા મુખ્ય એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। 6 થી લઈને 11 સુધી જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનની અંદર થશે અને લોકો સુખરૂપથી આ મેળો માણે એ માટે સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ છે અહીંયા કરવામાં આવી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।